નમસ્કાર સૌ મિત્રોને આજના આ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8માં જે પિટિશન થઈ હતી એમાં 627 ઉમેદવારો હતા. જે પૈકીના ગણિત વિજ્ઞાન અને જે સામાજિક વિજ્ઞાન છે એ ઉમેદવારો કઈ મેરિટ રેન્જમાં છે એ તમામ માહિતી છે એ આના પહેલાંના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવી હતી. તો આ વિડીયોની અંદર આપણે જે ગુજરાતીના 23 ઉમેદવારો છે, ઇંગ્લિશના 54 ઉમેદવારો છે, સંસ્કૃતના 5 ઉમેદવારો અને હિન્દીના જે 1 ઉમેદવાર છે જે 627 પૈકી પિટિશન ઉમેદવારોમાં છે, તે તમામ ઉમેદવારો છે એ કઈ મેરિટ રેન્જમાં આવે છે તે તમામ માહિતી મેળવીશું. તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો. સામાજિક વિજ્ઞાન અને જે ગણિતના ઉમેદવારોનું જે મેરિટ એનાલિસિસ છે પિટિશનવાળા ઉમેદવારોનું, તે આની પહેલાંના વિડીયોમાં આપણે માહિતી મેળવી હતી. તો જે મિત્રો સામાજિક વિજ્ઞાન અને ગણિતના જે ઉમેદવારો છે તે આની પહેલાંનો વિડીયો જોઈ લેશો. સૌપ્રથમ આપણે વાત કરીએ ઇંગ્લિશ વિષયની. તો ઇંગ્લિશ વિષયમાં જેનું મેરિટ છે એ 80+ હોય અને એ ઉમેદવારો પિટિશનમાં હોય એવા કોઈ પણ ઉમેદવાર છે એ ઇંગ્લિશ વિષયની અંદર નથી. મેરિટ રેન્જ 75 થી 79માં ઓપનના એક પણ ઉમેદવાર નથી. એસસીના ઉમેદવાર 1 છે, એસટીના કોઈ પણ ઉમેદવાર નથી. ઓબીસીના 2 ઉમેદવારો આ મેરિટ રેન્જની અંદર છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 3 ઉમેદવારો છે એ 75 થી 79ની મેરિટ રેન્જમાં છે. આમ કુલ 6 ઉમેદવારો છે એ ઇંગ્લિશ વિષયમાં પિટિશનમાં હોય અને 75 થી 79માં હોય એવા 6 ઉમેદવારો છે એ ઇંગ્લિશ વિષયના છે. વાત કરીએ મેરિટ રેન્જ 70 થી 74ની, તો આ મેરિટ રેન્જની અંદર ઓપનના 1 ઉમેદવાર છે, એસસીના 6 ઉમેદવારો છે, એસટીના કોઈ પણ ઉમેદવાર નથી. ઓબીસીના 10 ઉમેદવારો છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 5 ઉમેદવારો છે. આમ કુલ 22 ઉમેદવારો છે એ મેરિટ રેન્જ 70 થી 74ની અંદર છે અને આ ઉમેદવારો છે એ પિટિશનની અંદર સામેલ છે. વાત કરીએ મેરિટ રેન્જ 65 થી 69ની, તો આ મેરિટ રેન્જમાં ઓપનના 1 ઉમેદવાર છે, એસસીના 6 ઉમેદવારો છે, એસટી કેટેગરીના 4 ઉમેદવારો છે, ઓબીસી કેટેગરીના 9 ઉમેદવારો છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 2 ઉમેદવારો છે. આમ 65 થી 69 જેનું મેરિટ હોય એવા પિટિશનમાં કુલ 22 ઉમેદવારો છે. વાત કરીએ મેરિટ રેન્જ 60 થી 64ની, તો ઓપન અને એસસી કેટેગરીમાં આ મેરિટ રેન્જની અંદર કોઈ ઉમેદવાર નથી. એસટી કેટેગરીના 3 ઉમેદવારો છે, ઓબીસી કેટેગરીના 1 ઉમેદવાર છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 1 ઉમેદવાર છે. આમ પિટિશનમાં રહેલ 60 થી 64 જેનું મેરિટ હોય એવા કુલ 5 ઉમેદવારો છે. મેરિટ રેન્જ 55 થી 59માં એક પણ ઉમેદવાર છે એ આ મેરિટ રેન્જની અંદર નથી આવતા. તો આમ ઇંગ્લિશ વિષયમાં પિટિશનમાં હોય એવા ઓપનના કુલ 2 ઉમેદવારો છે, એસસીના 13 ઉમેદવારો છે, એસટી કેટેગરીના 7 ઉમેદવારો છે, ઓબીસી કેટેગરીના 22 ઉમેદવારો છે, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના 11 ઉમેદવારો છે. આમ કુલ 55 ઉમેદવારો છે જે 627 પૈકી ઇંગ્લિશ વિષયની અંદર પિટિશનની અંદર આવે છે. વાત કરીએ ગુજરાતી વિષયની, તો ગુજરાતી વિષયમાં 627 પૈકી કુલ 23 ઉમેદવારો છે એ પિટિશનની અંદર છે. આ 23 ઉમેદવારોને આપણે મેરિટ રેન્જ અને કેટેગરી વાઇઝ જોઈએ તો જેનું મેરિટ 80+ હોય એવા ઓપન, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ આ કેટેગરીમાંથી કોઈ જ ઉમેદવારો નથી જે પિટિશનની અંદર હોય. મેરિટ રેન્જ 75 થી 79માં પણ કોઈ જ કેટેગરીના ઉમેદવારો છે એ પિટિશનમાં હોય અને આ મેરિટ રેન્જની અંદર હોય તેવા કોઈ ઉમેદવારો નથી. મેરિટ રેન્જ 70 થી 74, તો આ મેરિટ રેન્જની અંદર ઓપનના કુલ 2 ઉમેદવારો છે, એસસીના કોઈ ઉમેદવાર નથી, એસટી કેટેગરીના પણ કોઈ ઉમેદવાર નથી, ઓબીસી કેટેગરીના 1 ઉમેદવાર છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 2 ઉમેદવારો છે. આમ 627માંથી જે 23 ઉમેદવારો ગુજરાતી વિષયના છે એમાં 70 થી 74 જેનું મેરિટ છે એવા કુલ 5 ઉમેદવારો છે જે પિટિશનની અંદર છે. વાત કરીએ મેરિટ રેન્જ 65 થી 69ની, તો ઓપનમાં આ મેરિટ રેન્જની અંદર કોઈ પણ ઉમેદવાર નથી, એસસીના 1 ઉમેદવાર છે, એસટીના કોઈ પણ ઉમેદવાર નથી, ઓબીસીના 6 ઉમેદવારો છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 4 ઉમેદવારો છે. આમ 65 થી 69 જેનું મેરિટ હોય અને પિટિશનની અંદર હોય એવા કુલ 11 ઉમેદવારો છે એ ગુજરાતી વિષયના છે. મેરિટ રેન્જ 60 થી 64, તો આ મેરિટ રેન્જની અંદર ઓપનના કોઈ ઉમેદવાર નથી, એસસી કેટેગરીના 1 ઉમેદવાર છે, એસટી કેટેગરીના 1 ઉમેદવાર છે,
ઓબીસીના 4 ઉમેદવારો છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના એક પણ ઉમેદવાર આ મેરિટ રેન્જની અંદર નથી. આમ કુલ 60થી 64 મેરિટ રેન્જ હોય અને પિટિશનની અંદર હોય તેવા ગુજરાતી વિષયના કુલ 6 ઉમેદવારો છે. વાત કરીએ મેરિટ રેન્જ 55થી 59ની, તો આ મેરિટ રેન્જ છે એમાં ઓપન અને એસસી આમાંથી કોઈ જ ઉમેદવાર આ મેરિટ રેન્જની અંદર નથી. એસટીના એક ઉમેદવાર છે જે 55થી 59 મેરિટ રેન્જની અંદર આવે છે. બાકી ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ આ મેરિટ રેન્જની અંદર કોઈ જ ઉમેદવાર નથી. કુલ 55થી 59 મેરિટ રેન્જમાં હોય એવા એક ઉમેદવાર છે એ ગુજરાતી વિષયની અંદર છે. આમ કુલ પિટિશનના 627 ઉમેદવાર પૈકી જે 23 ઉમેદવારો ગુજરાતી વિષયના છે એમાંથી ઓપનના 2 ઉમેદવારો છે, એસસીના 2 ઉમેદવારો છે, એસટી કેટેગરીના 2 ઉમેદવારો છે, ઓબીસી કેટેગરીના 11 ઉમેદવારો છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 6 ઉમેદવારો છે. એમ કુલ ગુજરાતી વિષયના 23 ઉમેદવારો છે જે પિટિશનની અંદર સામેલ છે. વાત કરીએ સંસ્કૃત વિષયની, તો સંસ્કૃત વિષયના કુલ 5 ઉમેદવારો છે જે 627 પૈકી પિટિશનની અંદર છે, જેમાંથી 80+ મેરિટ હોય તેવા એક પણ કેટેગરીના ઉમેદવાર છે એ પિટિશનમાં સામેલ નથી. મેરિટ રેન્જ 75થી 79માં પણ એક પણ ઉમેદવાર છે એ પિટિશનની અંદર સામેલ નથી. મેરિટ રેન્જ 70થી 74ની વાત કરીએ તો આ મેરિટ રેન્જની અંદર ઓપન, એસસી, એસટી અને ઓબીસી આમાંથી કોઈ જ ઉમેદવારો છે એ પિટિશનની અંદર નથી. ફક્ત એક ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે જે 70થી 74 મેરિટ રેન્જની અંદર હોય અને પિટિશનની અંદર સામેલ છે તેવા ઉમેદવાર છે. મેરિટ રેન્જ 65થી 69, તો આ મેરિટ રેન્જની અંદર ઓપન, એસસી અને એસટી આ 3 કેટેગરીમાંથી કોઈ જ ઉમેદવાર સામેલ નથી. ઓબીસીમાંથી એક ઉમેદવાર છે જેમનું મેરિટ 65થી 69 છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 2 ઉમેદવારો છે જે આ મેરિટ રેન્જની અંદર આવતા હોય. આમ કુલ 65થી 69 જેનું મેરિટ હોય અને પિટિશનમાં સામેલ હોય તેવા કુલ 3 ઉમેદવારો છે એ આ મેરિટ રેન્જની અંદર સામેલ છે. મેરિટ રેન્જ 60થી 64માં ઓપન, એસસી અને એસટીમાંથી કોઈ જ ઉમેદવાર નથી. ફક્ત એક ઓબીસીના ઉમેદવાર છે જે 60થી 64 મેરિટ રેન્જની અંદર આવે છે અને 55થી 59 મેરિટ રેન્જની અંદર પણ સંસ્કૃત વિષયમાં કોઈ જ પિટિશન ઉમેદવારો નથી. આમ કુલ સંસ્કૃતના 5 ઉમેદવારો છે જેમાંથી ઓબીસીના 2 ઉમેદવારો છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 3 ઉમેદવારો છે. તો ઓપન, એસસી અને એસટી આ 3 કેટેગરીમાંથી પિટિશનમાં કોઈ જ ઉમેદવારો છે એ સામેલ નથી. ફક્ત 5 ઉમેદવારો છે જેમાંથી ઓબીસીના 2 ઉમેદવારો છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 3 ઉમેદવારો છે. આગળ હવે વાત કરીએ સંસ્કૃત વિષયની. જે 627 ઉમેદવારો પિટિશનમાં સામેલ હતા અને જેનું વેરિફિકેશન થયું છે એમાંથી હિન્દી વિષયના ફક્ત એક જ ઉમેદવાર છે અને એ જે હિન્દી વિષયના એક ઉમેદવાર છે તે ઓબીસી કેટેગરીના છે અને તેમનું જે મેરિટ છે એ મેરિટ રેન્જ 60થી 64ની અંદર આવે છે. બાકી કોઈ પણ કેટેગરીના ઉમેદવારો છે એ હિન્દી વિષયના હોય અને પિટિશનમાં સામેલ હોય તેવા કોઈ જ ઉમેદવારો નથી. ફક્ત ઓબીસીના એક ઉમેદવાર છે અને એમનું મેરિટ છે એ 60થી 64 મેરિટ રેન્જની અંદર આવે છે. આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, તમામ મિત્રો સુધી શેર કરશો. જે મિત્રો ચેનલ ઉપર નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો. આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો. આભાર.